છો બધા મજામાં? જલસા ચાલી રહ્યા છે. આજે ફેરવેલ હું મારો 3 વર્ષનો એક્સપિરિયન્સ શેર કરું. સૌથી પહેલા કોલેજમાં આવ્યા એટલે નિર્મેશ સર જોડે મુલાકાત થઈ. પહેલા એવું લાગતું કે સર એટલા સ્ટ્રિક્ટ છે કે આમ સામું જોશે તો બીક લાગી જાય. પણ પછી સરે ધીમે ધીમે એમની જોડે બેસતા કર્યા. કંઈ કામ હોય તો સર જોડે જઈએ. સરે એટલી મદદ કરી કે આમ લાગ્યું કે હવે તો વાંધો નહીં, કંઈ બી કામ હોય પહેલા નિર્મેશ સરને કહેવાનું, પછી બીજા બધા ફેકલ્ટીને કહેવાનું. એમાં પછી મેન્ટરની જોડે વાત થઈ તો આ બાબુ સર. બાબુ સર એટલે ભગવાનના માણસ. તમે બાબુ સરનો કોન્ટેક્ટ કરો. નિર્મેશ સર માને ના માને પહેલા બાબુ સર જોડે જવાનું, બાબુ સરને કહેવાનું સર તકલીફ છે, હા કરી દઈએ. બોલો શું તકલીફ છે? કે હાલના પ્રોબ્લેમનું સોલ્યુશન. પછી બાબુ સરની અમુક યાદો કે બાબુ સર આમ એક્શન કરે ને તો બહુ મજા આવે. હા હા હા. મનીષા મેડમ સેમ વનમાં. મનીષા મેડમ ક્લાસમાં એન્ટર થાય એટલે પહેલે જ બેન્ચે બેઠા હોય, હું વ્યવ મને હાર્દિક. પછી મનીષા મેડમ અમને જોઈ એટલે કે પછી ભણાવે, કઈ બી કામ હોય પહેલા બોલાવે, એ છોકરા અમાય આ શું હે? આઈકન બેન કે બાબાને બગીચામાં ભરી રહ્યો છે કે? હમણાંનો જ કિસ્સો કહું. સેમ 6 માં સરદાર સરને બધા વિઝિટમાં આવેલા નિર્મેશ સરની કેબિનની બહાર. બધા સર ને બધા આ બાજુ આવતા હતા બહારની સાઈડ. મને ખબર નથી, હું ફોનમાં યુઝ કરતો જતો હતો. હું નીકળ્યો ને સરદાર સરને આવું, મારે આ બાજુ જવું. મનીષા મેડમ મને જોઈ ગયા, ઓ સાહેબ આમાં આવો. મને લાગ્યું હા વટ પડો તો આપતો. પછી મનીષા મેડમ એવું કીધું કે કઈ ભાન છે? પછી મેં ફોન હાથમાં જ હતો મારે, પછી ફોન ખીચા મૂક્યો. બોલા મેડમ શું થયું? કે ક્યાં ફરી રહ્યો છો? મેડમ કોલેજમાં. કે સ્પેશિયલ પરમિશનમાં આવ્યો છો? નાના મેડમ શું થયું બોલો? કે આ સર ને બધા ફરી રહ્યા છે અને તું ફોન યુઝ કરે છે. પછી મેડમને એમ થયું કે આ હવે બાટલીમાં ભરાઈ રહ્યો, કે હવે તો આને ચાલવો જ ચાલતો. પછી મેં કીધું મેડમ સર ને બધા નીકળી ગયા, પછી હું નીકળ્યો ફોન યુઝમાં, તમે જોયું? કે હા એ જોયું. પછી મેડમ કે પણ આ તારી રીત નથી. પછી મેં કીધું મેડમ કેમેરા ચેક કરાવો. તો સર નીકળ્યા, પછી હું આવ્યો. મેડમ કે હવે નહીં બોલાયું, કે હવે આ તો સાચું લાગે છે. પછી મેડમ બંધ થઈ ગયા. સેમ 2 માં કિંજલ મેડમ. અમે બ્રેકમાં ટિફિન લઈને બેઠા હોય, 1-2 દિવસ બેઠા, પછી કિંજલ મેડમ જોઈ ગયા. પછી 3-4 દિવસે કિંજલ મેડમ આવ્યા લેક્ચરમાં. આવીને કે એ છોકરા શું લાવ્યો આ ટિફિનમાં? બતાવી દે મને, થોડું હાલ ને કે ટેસ્ટ તો કરાય, કે બહુ મજા આવશે. કે એમનો નાસ્તો લેવા જવું હોય એટલે ગાડીની ચાવી આપી દે, જાન કે જઈને નાસ્તો લઈએ. પછી એમ કે લોકમાં જેવો કે ગાડી, બીજું બધું વાંધો નહીં. સારું છે. પછી મોસમ સર મળ્યા. તમારે સવારે કોલેજમાં આવીએ એટલે પહેલા કોઈને મળીએ ના મળીએ ભાઈબંધ, તો પછી મને પહેલા નીચેથી મોસમ સર મળી જાય. જૈન સાહેબને મળવાનું. લેક્ચર ચાલુ હોય, સાહેબ કામમાં ગમે તે હોય, જૈન મળવાનું. પહેલા મળીએ તો જ મજા આવે, બાકી મજા જ ના આવે સાહેબને મળ્યા વગર. હવે કોને લઈશું? અમિતા મેડમને એક કિસ્સો સેમ ફોનનો મને યાદ છે. ઈ-કોમર્સનું પ્રેક્ટિકલ ચાલતું હતું, એક્સટર્નલ પ્રેક્ટિકલ. એના મહિના પહેલા મતલબ મારે વાંક હતો કશાકમાં, મને યાદ છે, હવે બોલાવું નથી. વાયવામાં મારો વારો આવ્યો, અમે બધા બેઠા. લાઈન છે, મેડમે પ્રશ્નો કર્યા, કમ્પ્લીટ જવાબ આપે બધાના. પછી મેડમ માર્ક્સ મૂકવાની વારી એટલે કે નંબર, મેં નંબર કીધો. પછી મેડમ જનક એક વસ્તુ યાદ છે તમે? બોલો મેડમ શું થયું? તમારું નામ આવેલું છે કે મહિના પહેલા, એ હિસાબથી માર્ક્સ મૂકીએ. મેં કીધું હવે તો પત્યું ગયો, હવે તો મેડમના ઝપેટામાં આવવા જેવું લાગતું નહીં. ગમે ત્યારે બદલો તો લેશે મેડમ, તો ચૂડીને બદલો લેવાના. તમને એવું લાગતું હોય તો કોઈ યાદ નહીં કરતું કે એ બધું ભૂલી જજો. બધા ફેકલ્ટીઓ છે ને બધા જોરદાર છે, બધા બધું યાદ હશે. કેમેરા એ બધા ચાલુ છે. ક્લાસમાં બેઠા હતા અમે, હું હાર્દિક,
ફોન યુઝ કરતા હતા, કમ્પ્લીટ મસ્ત વિડીયો જોયો, અડધો